નડિયાદ શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોએ માથું ઉંચક્યું છે. ફરિયાદી ઇરફાન ડભોઈવાલાએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે તાહિર ઇન્દોરી નામના વ્યક્તિ પાસેથી એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું તેણે માસિક 10% એટલે કે એક વર્ષનું 120% જેટલું અધધ વ્યાજ વસૂલ્યું. અત્યાર સુધી ઇરફાને તાહિરને 1.5 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં તાહિર તેની પાસે રૂપિયાની માગણી કરી રહ્યો છે. એટલું જ નહીં, તાહિર ઉપરાંત રબ્બીર અને રમીજ નામના ઈસમો પાસેથી પણ આ ઇરફાને વ્યાજે રૂપિયા લીધા હતા, જેઓ 20,000ની સામે દર અઠવાડિયે 4,000 રૂપિયા વ્યાજ વસૂલતા હોય. અત્યારે ઇરફાનની આર્થિક રીતે કમર ભાગી ગઈ છે. ઇરફાનનો આરોપ છે કે રૂપિયાની વસૂલાત કરવા માટે આ લોકો તેને ગંદી ગાળો બોલે છે, મારવાની ધમકી આપે છે, જેનાથી ડરી ગયેલા ઇરફાને હવે જિલ્લા પોલીસ વડાને અરજી કરી ન્યાયની માંગ કરી છે. મહત્વની બાબત છે કે થોડા સમય અગાઉ રાજ્ય પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ સમયાંતરે આ કામગીરી ઠંડી પડી ગઈ હોય હવે ફરીથી વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. મેં આજથી એકાદ વર્ષ પહેલાં તાહિરભાઈ પાસેથી પૈસા લીધા હતા 1 લાખ રૂપિયા. હાલાકી મેં એમને 1.5 લાખ રૂપિયા ઉપર ભરી દીધા છે. હજુ પણ એવું કહે છે કે મારે તમારી પાસે 90,000 રૂપિયા લેવાના નીકળે. ત્યાર પછી રબ્બીલભાઈ છે, રબ્બીલભાઈ પાસેથી મેં 4 મહિના પહેલાં મેં એમની પાસે 20,000 રૂપિયા લીધેલા. દર 10 દિવસનું મારી પાસે 4,000 રૂપિયા વ્યાજ લે છે. કન્ટિન્યુ 3.5 થી 4 મહિનાથી હું એમને વ્યાજ આપું છું. ખાલી છેલ્લા 2 વીકથી મારાથી અપાયા નથી પૈસા, પણ હજુ પણ એવું કહે છે કે એમની મૂડી ઊભી જ છે એમ. અને એમના પાર્ટનર પણ છે રમેશભાઈ પેટી, જે રબ્બીલભાઈના પાર્ટનર છે. અને હું આની અંદર સાહેબ એટલો બધો ત્રાસી ગયો છું, અને મને હાલમાં બ્લડ કેન્સર જેવી કે મેડિકલ બીજી બધી મોટી બહુ ઇસ્યુ છે, જેને હું છેલ્લા સ્ટેજ ઉપર છું. સાહેબ મારી પાસે કોઈ આળો નથી. હવે મને કંઈ સમજ પડતી નથી એમ. આ લોકો ખોટી રીતના જ મને ધક ધમકીને, મારી પાસે સાહેબ રેકોર્ડિંગો છે, 2 ફાર્મ ગંદી ગારો બોલી છે ને એવી રીતના એવું કહે છે મારું રોજનું 5,000 વ્યાજ થાય, આટલું થાય, બધું મારી પાસે સાહેબ નંબર સાથે એમના રેકોર્ડિંગો છે મારી જોડે. તમે પોલીસમાં કે આમાં ફરિયાદ કરી? ના સાહેબ, આ પહેલી જ ફરિયાદ છે. અચ્છા, અરજી આપી પોલીસ? હા સાહેબ.